શું બનાવવાનું? જય શ્રી કૃષ્ણ બધાયને, જય માતાજી. વરાળિયું બનાવવું છે અને આપણે બપોરનું બનાવવું છે, એટલે અત્યારમાં મેં ચાલુ કરી દીધું. ધીમે ધીમે બફાતું થાય ને બધું. અડધું પોણું શાકભાજી બધું જો જવા દીધું હોય. કોબી, સાદું મરચાં ને ડુંગળી ને લીલી હળદર ને એવું જ રહ્યું છે. બીજું તો બધું જામનો લેતો હોય આમ ભયો છે. એ જો મૂકી દીધું છે ઉકળવા. ત્યારે બપોર માંડ થઈ રહ્યા. આ 4 કલાક થાય, 3.5 4 કલાક થાય ને તઈ માંડ બની રહે. ચલો ફ્રેન્ડ્સ, આપણું વરાળિયું બને છે. 75% જેવું થઈ ગયું છે. જો એકદમ મસ્ત પાકી રહ્યું છે. 75% જેવું થઈ ગયું છે. બધા જ શાકભાજી આપણે ઉમેરાઈ ગયા છે. હજી આને 25% જેવું, એટલે કે 50 મિનિટ જેવું હજી, એટલે કલાકમાં થોડીક વાર એટલું પકાવવું જોઈએ. ત્યારે વરાળિયું બનીને તૈયાર થાય. 4 થી 4.5 કલાક લાગે જો ઓરિજિનલ સરખું વરાળિયું જોતું હોય ને તો. જો આપણું વરાળિયું એકદમ મસ્ત ઉકળે છે અને વરાળિયું ઓલરેડી આપણું બની જ ગયું છે. 4 કલાક જેવું આપણે પકાવ્યું છે. ત્યાં સુધી રહેવા દીધું ગેસ ઉપર. અત્યારે બનીને વરાળિયું તૈયાર થઈ ગયું છે. હવે ફેનિલભાઈને જમવા આપી દઈ. શું જમસ? વરાળિયું અને ભાખરી એટલે ટોરી. કેવું બન્યું છે? એક નંબર ટેસ્ટી. ભાઈ તો પાપડ અને ડુંગળી. સલાડમાં ડુંગળી એક જ ભાવે કેમ? કોબીસ, ગાજર એવું ન ભાવે? ટમેટું ભાવે? સુધાર દઉં? જો અમારે ફેનિલભાઈ વરાળિયાની મોજ લે છે. ભાખરી જાજી રાખી છે ને વરાળિયું એને થોડું રાખ્યું છે. પછી પીવું ભાવે કેમ? તો આ બધા ફેસબુક મિત્રોને શું કહેવા માંગીશ તું કે શિયાળામાં વરાળિયું ખાવું જોઈએ એમ? હાલો ખાવા. ખાવા બોલાવે. અત્યારે બધાય શાકભાજી અવેલેબલ હોય કેમ, એટલે એકદમ સરસ બને બધું.